ચાલો આજે એક સફર કરીએ, સમયમાં પાછા જઈએ. ઓગસ્ટ 1953માં એ જમાનાની એક આધ્યાત્મિક પત્રિકા અખંડ જ્યોતિ આજે આપણને શું શીખવી શકે છે? આવો સાથે મળીને જોઈએ કે એ પાનાઓમાં છુપાયેલું જ્ઞાન આજે પણ એટલું જ ઉપયોગી છે કે નહીં. વિચાર તો કરો, એ સમયે આ પત્રિકા લોકો માટે જીવન જીવવાની એક ગાઈડ જેવી હતી. પણ મોટો સવાલ એ છે કે શું 70 વર્ષ જૂની સલાહ આજની આટલી ફાસ્ટ ડિજિટલ દુનિયામાં કામ આવી શકે? બસ આ જ સવાલ આપણી આખી ચર્ચાના કેન્દ્રમાં છે. ચાલો જવાબ શોધીએ. તો આપણી યાત્રાનો પહેલો પડાવ છે વીતેલા યુગનું શાણપણ. અખંડ જ્યોતિની ખાસ વાત એ હતી કે એ કોઈ એક વિષય પર નહોતી, પણ જીવનને એક સંપૂર્ણ દૃષ્ટિકોણથી જોવાની વાત કરતી હતી. એ માનતી હતી કે આપણી અંદરની દુનિયા, આપણો સમાજ અને આપણી આધ્યાત્મિકતા આ બધું જ એકબીજા સાથે જોડાયેલું છે, અને આ જોડાણને સમજવું જ એ જીવન જીવવાની સાચી કળા છે. તો ચાલો હવે શરૂ કરીએ આપણી અંદરની યાત્રા, જેનું નામ છે ભય પર વિજય. પત્રિકાનું કહેવું છે કે બહારની દુનિયા જીતતા પહેલા પોતાની અંદરની દુનિયાને સમજવી બહુ જરૂરી છે. અને આ સફરની શરૂઆત એ ભાવનાથી થાય છે જે આપણને બધાને ક્યારેક ને ક્યારેક રોકે છે, અને એ છે ડર. અખંડ જ્યોતિ આનો શું જવાબ આપે છે એ જાણતા પહેલા એક ક્ષણ માટે આપણે જાતને પૂછીએ, આપણા ડરનું સાચું કારણ શું હોય છે? શું એ કોઈ વ્યક્તિ, કોઈ પરિસ્થિતિ કે નિષ્ફળતા છે? કે પછી એનું મૂળ આપણી અંદર જ ક્યાંક બહુ ઊંડે છુપાયેલું છે? અને અહીં જવાબ એકદમ સ્પષ્ટ છે. ભય કોઈ બહારની ચીજ નથી, એ આપણી અંદરની જ એક સ્થિતિ છે. અખંડ જ્યોતિ કહે છે કે ડરનું સાચું કારણ બહારના સંજોગો નહીં, પણ આપણા મનની કમજોરી છે. અને આ વિચાર કેટલો પાવરફુલ છે, કેમ કે જો સમસ્યા અંદર છે તો એનો ઉકેલ પણ આપણી પાસે જ છે. તો સવાલ એ છે કે આ આંતરિક શક્તિ કેવી રીતે કેળવાય? પત્રિકા એનો એકદમ ચોખ્ખો રસ્તો બતાવે છે. પહેલું, ચારિત્ર્યનું નિર્માણ કરો. બીજું, વિચારોને શુદ્ધ રાખો. અને ત્રીજું, સતત પોતાની જાતને વધુ સારી બનાવવાનો પ્રયત્ન કરતા રહો. આ એવા પગથિયા છે જેના પર ચાલીને આપણે ડરને હરાવી શકીએ છીએ. કારણ કે જ્યારે મન મજબૂત અને શિસ્તબદ્ધ હોય ત્યારે ત્યાં ખોટા ડર માટે કોઈ જગ્યા જ નથી રહેતી. મનની દુનિયામાંથી હવે આપણે બહાર આવીએ છીએ કર્મની દુનિયામાં. આ વિભાગનું શીર્ષક છે કર્મની ગરિમા. અખંડ જ્યોતિ મુજબ એક અર્થપૂર્ણ જીવનનો સૌથી મોટો પાયો છે સેવા અને પરિશ્રમનું મહત્વ સમજવું. અહીં બે પ્રકારના કામ વચ્ચેનો તફાવત બહુ જ સરસ રીતે સમજાવ્યો છે. એક બાજુ છે સ્વાર્થી કામ, જેનો હેતુ માત્ર મેળવવાનો હોય છે, પૈસા, નામ, પદ. અને બીજી બાજુ છે નિસ્વાર્થ સેવા, જેનો હેતુ માત્ર આપવાનો હોય છે. લેખ કહે છે કે જ્યારે આપણું ધ્યાન ફક્ત મને શું મળશે પર હોય ત્યારે એ કામ બંધન બની જાય છે. પણ જ્યારે એ હું શું આપી શકું ની ભાવનાથી કરવામાં આવે ત્યારે એ જ કામ આપણને સાચો સંતોષ અને મુક્તિ અપાવે છે. નિસ્વાર્થ સેવા માત્ર એક કામ નથી, એ તો એક અર્પણ છે, એક જાતની આધ્યાત્મિક પ્રેક્ટિસ. આ એવી ભક્તિ છે જે કરનારને તો ઊંચો ઉઠાવે જ છે, પણ જેની સેવા થાય છે એને પણ ઉન્નત કરે છે. આ જ ભાવના આપણા જીવનને સાચું ગૌરવ અપાવે છે. ચાલો હવે આપણી ચેતનાના વર્તુળને થોડું વધુ મોટું કરીએ. આપણી જાતમાંથી બહાર નીકળીને બીજાઓ સાથેના આપણા સંબંધો પર ધ્યાન આપીએ. અખંડ જ્યોતિ આપણને યાદ અપાવે છે કે એક સારો સમાજ શિષ્ટાચારના અમુક પાયાના નિયમો પર જ ટકેલો હોય છે. જરા આ નિયમો જુઓ, કેટલા સરળ છે નહીં? આ સીધા 1953ના લેખમાંથી છે, પણ એવું લાગે છે જાણે આજના જમાના માટે જ લખાયા હોય. રસ્તો ન રોકવો, બીજાના સમયનું માન રાખવું, આ નાની નાની વાતો જ એક સારા અને સુમેળભર્યા સમાજનો પાયો નાખે છે. અને આ જ શિષ્ટાચારના વિભાગનો મુખ્ય સંદેશ છે. આપણા નાના નાના કાર્યોની સમાજ પર બહુ મોટી અસર થાય છે. આપણું દરેક સભ્ય વર્તન સમાજને એક તાંતણે બાંધવામાં મદદ કરે છે. અને હવે આપણે આ યાત્રાના છેલ્લા અને સૌથી મોટા વર્તુળ પર પહોંચીએ છીએ. આ છે આપણું પ્રકૃતિ અને બ્રહ્માંડ સાથેનું જોડાણ. આ વાક્ય સાંભળો, પ્રકૃતિની નજીક રહેવું એટલે સ્વાસ્થ્ય અને સત્યની નજીક રહેવું. કૃત્રિમ દુનિયા કૃત્રિમ બીમારીઓ બનાવે છે. આ શબ્દો આજે પહેલાં કરતાં પણ વધુ સાચા લાગે છે. પત્રિકા આપણને યાદ અપાવે છે કે આપણે પ્રકૃતિથી અલગ નથી, આપણે એનો જ એક ભાગ છીએ. અને આપણું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય આ જોડાણ જાળવી રાખવા પર જ આધાર રાખે છે. પત્રિકાનું આ સુંદર કવર પેજ જાણે આ અંતિમ લક્ષ્યનું જ પ્રતીક છે.
આખી સૃષ્ટિ સાથે એક સુમેળભર્યું જીવન જીવવું, બસ આ સમજણ સુધી પહોંચવું એ જ સાચા જ્ઞાન અને શાંતિનો માર્ગ છે. તો આખી વાતનો સાર શું છે? આ એક એવી યાત્રા છે જે અંદરથી શરૂ થાય છે અને બહારની તરફ ફેલાય છે. શરૂઆત થાય છે ડર પર જીત મેળવીને, પછી એ નિસ્વાર્થ સેવા દ્વારા બીજાઓ સુધી પહોંચે છે અને અંતે પ્રકૃતિ અને બ્રહ્માંડ સાથે એકતા અનુભવીને પૂર્ણ થાય છે. અને હવે આ સવાલ તમારા માટે. આ 70 વર્ષ જૂના જ્ઞાનમાંથી કયો એક વિચાર આજની દુનિયામાં સૌથી વધુ મહત્વનો લાગે છે? ડર પર વિજય, નિસ્વાર્થ સેવાનો આનંદ, શિષ્ટાચારનું મહત્વ કે પછી પ્રકૃતિ સાથેનું જોડાણ? જવાબ આપણી અંદર જ છે. વિચારતા રહેજો.